તો સુરતના પલસાણા કામરેજમાં 4.52 કરોડનો દારૂ નષ્ટ કરાયો છે। 1,83,693 નંગ દારૂનો રોલરથી નાશ કરાયો। 166 ગુનાઓમાં જપ્ત દારૂનો નાશ કરાયો છે। પલસાણા પોલીસે 1,26,114 નંગ દારૂ નષ્ટ કર્યો છે। કામરેજ પોલીસે 57,579 નંગ દારૂ નષ્ટ કર્યો। કુલ 4.52 કરોડનો પ્રોહિબિશન મુદ્દામાલ નષ્ટ કરાયો છે। કોર્ટના હુકમ બાદ કીકવાડ ગામે કાર્યવાહી કરાઈ તો પોલીસ અને આબકારી અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરાયો। આજરોજ બારડોલી તાલુકાના કીકવાડ ખાતે પ્રોહિબિશન મુદ્દામાલના નાશની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે। સદર કામગીરી અન્વયે પલસાણા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલા કુલ 14 ગુના નામદાર કોર્ટના હુકમથી આપણે પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે એનો નાશ કરવા જઈ રહ્યા છીએ। આ કુલ 14 ગુના જે છે એની અંદર કુલ 1,26,114 નંગ અને અંદાજિત 2,81,00,000 રૂપિયા જેટલી જે કિંમત છે એ પ્રોહિબિશન મુદ્દામાલનો આપણે નાશ કરી રહ્યા છીએ। સાથે સાથે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર વિવિધ 152 જેટલા અલગ અલગ ગુનાઓ છે પ્રોહિબિશનને લગતા। એમાં જપ્ત થયેલ મુદ્દામાલ જે છે એની નાશ કરવાની કામગીરી આજે આપણે કરી રહ્યા છીએ। કામરેજ પોલીસ સ્ટેશનની અંદર કુલ 152 ગુનામાં કુલ 57,579 નંગ અને અંદાજિત રૂપિયા 1,71,00,000ની કિંમતનો પ્રોહિબિશન મુદ્દામાલ જે છે એનો નાશ કરવાની કામગીરી આપણે સરકારશ્રીનો જે નિયત પરિપત્ર છે એની જોગવાઈને અનુસરીને સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચોની હાજરીમાં કરવા જઈ રહી છે।